વડોદરાના સયાજીબાગ ખાતે રિસ્ટોરેશન થયેલા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું આજરોજ માનનીય મેયર પિંકીબેન સોનીના પ્રેરક ઉપસ્થિતિમાં અનાવરણ કરવામાં આવ્યું હતું। વડોદરાના સયાજીબાગ ખાતે રિસ્ટોરેશન થયેલ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સાથે ડ્રોનથી ફૂલવર્ષા પણ કરવામાં આવી। આજરોજ માનનીય મેયર પિંકીબેન સોનીની પ્રેરક ઉપસ્થિતિમાં 9.83 લાખના ખર્ચે રિસ્ટોરેશન કરવામાં આવ્યું। સાથે છત્રપતિ શિવાજી મહારાજની જન્મદિવસ નિમિત્તે સયાજીબાગ ખાતે તમામ લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં ઉપસ્થિત ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, વડોદરા મહાનગર સેવા સદનના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, સાંસ્કૃતિક સમિતિ વર્ષાબેન, ડેપ્યુટી કમિશનર એચ.જે. પ્રજાપતિ વ્યાસ, નેતા શાસક પક્ષના મનોજ પટેલ, દંડક શાસક પક્ષ શૈલેષભાઈ પાટીલ, કાઉન્સિલર શ્રી રંગ આયરે, વોર્ડ નંબર 12ના કાઉન્સિલર મનીષ પગાર, વોર્ડ નંબર 12ના કાઉન્સિલર સ્મિત પટેલ, ચંદ્રકાંત ભત્તુ, પૂર્વ મેયર નિલેશભાઈ રાઠોડ, પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા। વીર છત્રપતિ શિવાજી મહારાજ લગભગ આશરે 400 વર્ષ પહેલાં એમનો જન્મ થયો હતો। તેમના પિતા શાહજી અને માતા જીજાબાઈ હતા। ગુરુ કોંડદેવ પાસે તેમને રાજકીય અને રાજનીતિની ઉત્તમ તાલીમ પણ મેળવી હતી। ચતુર, ન્યાયી, પ્રજાવત્સલ, ધર્મનિરપેક્ષ, નીડર અને સાહસિક એવા શ્રી છત્રપતિ શિવાજી નાનપણથી જ ખૂબ જ ચતુર હતા। સાથે સાથે તેમણે સર્વધર્મ પ્રત્યે સંભાવ રાખી અને મરાઠી સમાજમાં દેશપ્રેમની ભાવના પણ જાગૃત કરી હતી। છત્રપતિ શિવાજીનો વધતો પ્રભાવ જોઈ અને ઔરંગઝેબે આક્રમણ કર્યું હતું, પરંતુ છત્રપતિ શિવાજી મહારાજ જે ખૂબ ધર્મનિરપેક્ષ હતા, તેમને તેમના કાર્યકાળ દરમિયાન એક પણ મસ્જિદ તોડી ન હતી અને સાથે સાથે પોતાને ત્યાં કામ કરનાર એક મુસ્લિમને નમાઝ પઢવા માટે દૂર સુધી જવું ના પડે તે માટે તેમને નજીકમાં એક મસ્જિદ પણ બનાવી આપી હતી। આપણા વડોદરા શહેરના સયાજીબાગ ગાર્ડનમાં સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા 1938માં 8મી માર્ચે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જે પ્રતિમા જી.કે. મલ્હાત્રે અને તેમના પુત્ર દ્વારા બનાવવામાં આવી હતી। એજિંગની પ્રક્રિયાના કારણે આ પ્રતિમાને રિસ્ટોરેશનમાં મૂકવામાં આવી હતી, જેમાં લગભગ 9.83 લાખના ખર્ચે કન્વર્ઝેશન કરીને આજે આ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે। વીર, ચતુર, સાહસિક, ન્યાયી, પ્રજાવત્સલ અને ધર્મ નિરપેક્ષ એવા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે સૌ મરાઠી સમાજ અને વડોદરા શહેરના સૌ શહેરીજનોને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું। જે મૂર્તિ ઉપર જેની કાળજી અને સંભાળ નહીં રાખી અને મૂર્તિ ખરાબ થઈ ગઈ હોય અને એને ફરીથી કલર કરવું, એને અનાવરણ કહેવાય। છત્રપતિ શિવાજીની પ્રતિમા આ સર સયાજીરાવ ગાયકવાડ વખતની છે। કોઈ નવી વસ્તુ હોય ને એનું અનાવરણ થાય। શિવાજી મહારાજ એક મહાન સમ્રાટ હતા, એક યોદ્ધા હતા। એમને આટલો મોટો મુગલ સામ્રાજ્યની સામે ગેરીલા પદ્ધતિથી યુદ્ધ કરીને એક ધર્મ અને કર્મ બંનેની રક્ષા કરી છે। શિવાજી મહારાજનું જીવન ચરિત્ર ઉઠાવીને જોઈએ ને તો યુદ્ધ જ યુદ્ધ છે, પણ પરોપકારી યુદ્ધ છે। પેલો યુદ્ધ નથી કે કોઈને મારવા ખાતર મારી રહ્યા છે, નહીં, પરોપકારી યુદ્ધ દરેક વસ્તુને બચાવવા માટે છે। મારું માનવું છે કે શિવાજીથી પ્રેરણા લઈને કંઈ શીખવું જોઈએ। સ્વાભિમાન ખાતર કંઈ પણ હોય, સ્વાભિમાન જ્યારે ગવાતું હોય ત્યારે હંમેશા મેદાનમાં ઉતરવું જોઈએ। અહીં તહીંની વાતો છોડી સીધી વાત ઉપર આવવું જોઈએ।